છેલ્લા કેટલાય સમયથી ગીર સોમનાથના જે કલેક્ટર છે દિગ્વિજયસિંહ જાડેજા અને એમની સામે ભાજપના પૂર્વ સાંસદ દિનુ ભોગા સોલંકી એ બંને વચ્ચે અણબન ચાલે છે અને જે અત્યારે ખુલીને પણ બહાર આવ્યો છે। હવે આજે એ સમજવાનું છે કે દિનુ ભોગા સોલંકી છે કેમ આટલા ઉછળી રહ્યા છે, એમને જે દિગ્વિજયસિંહ જાડેજા છે તેમનાથી શું તકલીફ છે। કારણ કે આપણે છેલ્લા લાંબા સમયથી જોયું છે કે ગીર સોમનાથ જિલ્લાની અંદર ઘણી બધી જગ્યા પર બુલડોઝર ચાલી રહ્યું છે, ઘણા બધાના મકાન તૂટી રહ્યા છે। એટલે ક્યાંક દિનુ ભોગા સોલંકીને પણ ચિંતા હોય કે એમણે જે ગેરકાયદે જમીન ઉપર પોતાનું જે વર્ચસ્વ એક ઊભું કર્યું છે તે ક્યાંક પડી ભાંગવામાં ન આવે કે પચાવી પાડવામાં ન આવે કે ખુલ્લું કરવામાં ન આવે, એટલે હવે તેમને ડર છે। હવે આજે એ જ વાત કરવી છે કે કેમ દિનુ ભોગા સોલંકી છે આટલા ઉછળી રહ્યા છે, એમને શેની બીક છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। એક રિપોર્ટ સામે આવ્યો છે, દિવ્ય ભાસ્કરનો આ રિપોર્ટ છે અને રિપોર્ટમાં આપણને સ્પષ્ટ એક લખાણ સામે આવ્યું છે, ફોટો સામે આવ્યો છે કે કેટલી જગ્યા ઉપર ગેરકાયદે દબાણ છે તે દિનુ ભોગા સોલંકી અને તેમના મળતિયાઓ દ્વારા ઊભું કરવામાં આવ્યું છે। પહેલા હું ફોટો બતાવીશ। આ ફોટો છે કે જેમની જગ્યા ઉપર આખું જે દિનુ ભોગા સોલંકી અને તેનો પરિવાર છે એ ગેરકાયદે અને સરકારી જમીન ઉપર પોતાનું એક બાંધકામ કરીને બેઠો છે અને એમને બીજા કોઈ લોકો આ જમીનની અંદર ન આવી જાય, પોતાનું વર્ચસ્વ ઊભું ન કરે તે માટે એક બાઉન્ડ્રી વોલ પણ બનાવી છે। આ જે વોલ છે બાઉન્ડ્રી વોલ છે જેમાં ગૌચર છે, એમાં કોઈ બીજા વ્યક્તિ આવી અને જે આ ગૌચરની જમીન છે એમાં ગાયોને ચરાવવા ન મૂકે તે માટે બાઉન્ડ્રી વોલ કરેલી છે। આ તમને પાણીનો હોજ દેખાય છે અને મહત્વની વાત છે કે જ્યાં આખો તમને ગ્રીન પટ્ટો જે દેખાય છે એ ગ્રીન પટ્ટાની અંદર આખું કેરીનો બગીચો બનાવવામાં આવ્યો છે અને આ જે કેરીનો બગીચો છે ગેરકાયદે ઊભો કરવામાં આવ્યો છે। આ ડ્રોન વિઝ્યુઅલ્સનો ફોટો છે કે જ્યાં દિનુ ભોગા સોલંકી અને તેના પરિવાર દ્વારા જે સરકારી જમીન ઉપર ગેરકાયદે પોતાનું જે વર્ચસ્વ ઊભું કર્યું છે તે આ બતાવે છે। હવે સવાલ એ છે કે આ બધું કઈ જગ્યા પર કરવામાં આવ્યું છે। કોડીનારના અરીઠિયા અને હરમડિયા ગામના સીમાડે વર્ષોથી દબાણ કરવામાં આવ્યું છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી। આ એટલી એમની ધાક ધમકી હોઈ શકે છે। લખ્યું છે કે દિનુ ભોગાના પરિવારના 4 સભ્ય કુલ 800 વીઘામાંથી 62 અને અન્ય મળતિયાએ 58 વીઘામાં દબાણ કરી ગાયોનું ચરિયાણ છે તે છીનવી લીધું છે। એ ફોટોમાં તમે જોઈ શકો છો। હવે સવાલ અહીંયા એ થાય છે કે આટલું થયું તેમ છતાં કોઈ કાર્યવાહી કેમ નહીં। હવે જો અત્યારથી આપણે લાંબા સમયથી જોઈ રહ્યા છીએ કે ગીર સોમનાથની અંદર જે ગેરકાયદે દબાણ છે તે ખુલ્લું કરવામાં આવી રહ્યું છે, એટલે દિનુ ભોગા સોલંકીને ક્યાંક ચિંતા હોય કે જ્યાં બગીચો બનાવવામાં આવ્યો છે ગેરકાયદે જમીન અને ખાસ કરીને જે સરકારી જમીન છે તે આપણે છીનવી લીધી છે, એટલે ક્યાંક જો એ ખુલ્લી કરશે તો આપણું જ્યાં વર્ચસ્વ ઊભું કરેલું છે તે પણ ક્યાંક જતું રહેશે અને ડર એ પણ સામે આવશે કે આ ભાજપના નેતાએ કર્યું છે, એટલે ક્યાંક દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। જૂનાગઢના પૂર્વ સાંસદ અને તેના પરિવારના એક બાદ એક કૌભાંડો બહાર આવી રહ્યા છે। તેમાં વધુ એક ઉમેરો એ થયો છે કે કોડીનારના અરીઠિયા અને હરમડિયા ગામના સીમાડે આવેલ કુલ 800 વીઘા ગૌચરમાંથી પૂર્વ સાંસદના ભાઈ ભત્રીજા સહિત 4 શખ્સે 62 વીઘામાં જ્યારે તેમના અન્ય મળતિયાઓએ 58 વીઘા ગૌચર વર્ષોથી દબાવી ત્યાં કેરીના બગીચા બનાવી દઈ કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે, પણ હજુ સુધી સરકારી તંત્રએ તેના પર કોઈ આકરી કાર્યવાહી કરી નથી। પૂર્વ સાંસદ દિનુ ભોગા સોલંકી અને તેના પરિવારજનોએ પાંજરાપોળ ટ્રસ્ટની જમીન ગેરકાયદે પાણીના ભાવે ખરીદી લીધી, પણ આ કૌભાંડ ત્યાં અટકતું નથી। આ ટ્રસ્ટની જમીનની આજુબાજુમાં આવેલા ગૌચરમાં પણ સોલંકીના પરિવાર અને તેમના મળતિયાઓ દ્વારા દબાણ કરી નાખવામાં આવ્યું છે। અરીઠિયા અને હરમડિયા ગામના સીમાડે આ જમીન આવેલી છે। હરમડિયા ગામના સર્વે નંબર 109 નું 800 વીઘા ગૌચર છે, જેમાંથી 120 વીઘા ગૌચર ફરતે બાઉન્ડ્રી વોલ કરીને કેરીના બગીચા કરી દેવાયા છે। જ્યારે ગૌચરની એક ટેકરી પર તો મોટો હોજ બનાવી તેમાંથી ખોદાણ કરી ગેરકાયદે પાઇપલાઇન બિછાવી પિયત પણ થાય છે। પૂર્વ સાંસદના ભાઈ અમરસિંહ ભોગા સોલંકીના નામની સર્વે નંબર 33 પૈકી એક ઉપરાંત સર્વે નંબર 30 અને 33 અનુક્રમે રણજીતસિંહ હમીર સોલંકી અને જયદેવ હમીર સોલંકીની છે, જેની આસપાસના 56 એકર તેમજ પ્રતાપ હમીર સોલંકીના નામની સર્વે નંબર 40ની નજીકની 5 વીઘા ગૌચરની જમીન પર ગેરકાયદે કબજો કરી લેવામાં આવ્યો છે। હવે આ સ્પષ્ટ અહીંયા આંકડા સાથે આપ્યું છે કે કેટલા વીઘામાં કોના સર્વે નંબર પ્રમાણે જમીન લઈ લેવામાં આવી છે, પચાવી પાડવામાં આવી છે, ટેકરો બનાવી દેવામાં આવ્યો છે, કેરીનો બગીચો બનાવી દેવામાં આવ્યો છે। હવે કાર્યવાહી થશે, પણ કાર્યવાહીના નામે ક્યાંક દિનુ ભોગા સોલંકીને બીક છે કે જો આ ખુલ્લું પડશે તો આપણું જે આ કારસ્તાન છે તે પણ સામે આવશે। કારણ કે અત્યાર સુધી ખાલી વાત હતી પાંજરાપોળની જમીનની કે જ્યાં એવું લાગતું હતું કે ખુલ્લું કરવામાં આવશે, એટલે એમને દિગ્વિજયસિંહ જાડેજા સાથે ક્યાંક એવું લાગતું હતું કે આ ખુલ્લું કરાવશે તો મારું નામ સામે આવશે કે આ જમીન તો આમના નામે બોલે છે। એટલે ક્યાંક દિનુ ભોગા સોલંકી છે તે ઊંચા નીચા થવા લાગ્યા અને અચાનક દિગ્વિજયસિંહ જાડેજા ઉપર પ્રહાર કરવા લાગ્યા। તે આમ કરે છે, તેમ કરે છે, તેમણે ભ્રષ્ટાચાર કરેલો છે, એટલે ક્યાંક પોતાની વાત છુપાઈ જાય।
એટલે જે એમની પાસે પોતે ગેરકાયદે દબાણ ખડકેલું છે એ બહાર ન આવે તે માટે ક્યાંક આ બધા કાવતરા કરવામાં આવી રહ્યા છે. પણ હવે એ જોવાનું છે કે દિગ્વિજયસિંહ જાડેજા પહેલી વખત ખુલીને તો બોલ્યા હતા, પણ હવે જ્યારે એક આ નવું કારસ્તાન સામે આવ્યું છે, કેરીના બાગ બગીચા બનાવી દેવામાં આવ્યા છે, હોજ બનાવી દેવામાં આવ્યો છે, પિયત લાઈન માટે પાણીની પાઇપલાઇન નાખી દેવામાં આવી છે અને આ બધું ગેરકાયદે એટલે કે સરકારી જમીન ઉપર થઈ રહ્યું છે, ત્યારે હવે દિગ્વિજયસિંહ જાડેજા છે તે શું કરવાના છે? અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.